नमस्कार छात्र मित्रों। श्री स्वामीनारायण गुरुकुल चित्तल ई क्लास में आपका हार्दिक स्वागत है। आज हम कक्षा 9 विषय हिंदी इकाई 3 क्या निराश हुआ जाए भाग 2 का अभ्यास करेंगे। मित्रों, भाग 1 में हमने बात की थी कि नियम कानून सबके लिए बनाए जाते हैं, पर सबके लिए कभी कभी ही नियम सुखकर नहीं होते। सामाजिक कायदे कानून कभी युग युग से परीक्षित आदर्शों से टकराते हैं। यह देखकर लेखक हताश हो जाते हैं। आगे देखें तो आज के कानून को मजाक के रूप में माना जाता है। दरिद्र जनों की स्थिति सुधारने के लिए बनाए गए कानून दरिद्र जनों को ही दोषी साबित करते हैं। आज के अमीर कानून का उपयोग करते हैं, इसीलिए दरिद्र जनों की स्थिति सुधारने के लिए बनाए गए कानून सफल नहीं होते। अब हम आगे की जानकारी प्राप्त करेंगे। गुजराती में पाठ की समझूती देंगे। तो चलिए दोस्तों, पाठ की शुरुआत करते हैं। पाठ में हमने देखा कि कानून से बड़े तो धर्म है, धर्म कानून से बड़ी चीज है। इस बात के पर्याप्त प्रमाण खोजे जा सकते हैं कि धर्म कानून से बड़ी चीज है। આપણે બધા જાણીએ છીએ કે ધર્મ છે એ આગળ છે, કેમ કે ધર્મથી એ આપણે કાર્ય કરતા હોઈએ છીએ। આપણા જે રીતિ રિવાજો હોય છે, આપણા સમાજના જે રીતિ રિવાજો હોય છે એ પ્રમાણે આપણે કાર્યો કરતા હોઈએ છીએ, કેમ કે આપણને ધર્મની બીક લાગે છે, કાનૂનની બીક લાગતી નથી। પણ આપણો ધર્મ શું કહે છે, આપણે એવું કંઈ પગલું ભરીએ, એવું આપણે કંઈ કાર્ય કરીએ તો એમાં આપણને આપણા ધર્મની બીક લાગતી હોય છે। એટલા માટે લેખક કહે છે કે ધર્મ જે છે એ કાનૂનથી આગળ છે। अब भी सेवा, ईमानदारी, सच्चाई और आध्यात्मिकता के मूल्य बने हुए हैं। આજે પણ આપણે જોઈએ છે કે આપણા સમાજમાં હજી પણ ઈમાનદારી છે એ છે, સચ્ચાઈ સત્ય છે, આધ્યાત્મિકતા છે એ જોવા મળે છે, કેમ કે હજી પણ છે આ ઓછું થયું નથી। સેવા પણ સાથે સાથે જોવા મળે છે। લોકો ઈમાનદાર છે, સજ્જન છે, સાચું બોલે છે, સારું કાર્ય કરે છે, તો આ સમાજની અંદર આવા લોકો પણ જોવા મળે છે। वे दब अवश्य गए हैं लेकिन नष्ट नहीं हुए हैं। लेखक એ પણ કહે છે કે હા, આપણા સમાજની અંદર ઈમાનદારી તો છે, સજ્જન લોકો તો છે, પણ આ સજ્જન લોકો છે એ કંઈ બોલી શકતા નથી, કેમ કે બીજાથી એ દબાયેલા છે, કેમ કે બીજા છે એ હુકમ કરતા હોય છે કે જો તમે બોલશો તો તમને સુખીથી રહેવા દેશું નહીં। એટલે આવા લોકો જે હોય છે એ આવા દુર્જન લોકોથી છે દબાયેલા જોવા મળે છે। लेकिन नष्ट नहीं हुए हैं। आज भी वह मनुष्य से प्रेम करता है, महिलाओं का सम्मान करता है, झूठ और चोरी को गलत समझता है। આપણે પણ શું સમજીએ છીએ કે ચોરી છે એ કોઈ દિવસ કરાય નહીં, અને મહિલાઓ સ્ત્રીઓનું છે આપણે સન્માન કરવું જોઈએ, કેમ કે આપણો આ પુરુષ પ્રધાન સમાજ જે છે એની અંદર મહિલાઓનું સન્માન પણ જોવા મળે છે। दूसरे को पीड़ा पहुंचाने को पाप समझते हैं। આપણે એવું પણ જોઈએ છે કે ભાઈ બીજાને શું કામ નુકસાન પહોંચાડવા જોઈએ। જો આપણે બીજાને હેરાન કરશું તો એક પ્રકારનું પાપ આપણે કર્યું હોય એવું લાગે છે। તો હવે આપણે એનાથી બચવું જોઈએ, બીજાને નુકસાન ન પહોંચાડવું જોઈએ, બીજાને આપણે હેરાન પણ ન કરવા જોઈએ। हर आदमी अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है। અને આપણે પણ એનો અનુભવ કરીએ છીએ કે જો આપણે સાચું જીવન જીવીશું, સત્ય બોલીશું, ઈમાનદારીથી આપણે જીવન જીવીશું તો ભગવાન પણ છે એ આપણને કામ આવે છે, ભગવાન પણ આપણને સાથ આપે છે। આપણે કોઈ પણ એવું કાર્ય કરીએ છીએ એમાં ભગવાન છે એ જોતા હોય છે એવું આપણને લાગે છે। એટલે હંમેશા આપણે સારું કાર્ય કરવું જોઈએ। આપણે કોઈ પણ કાર્ય કરીએ એમાં ભગવાનની બીક આપણે રાખવી જોઈએ। એટલે આપણા સમાજની અંદર હજી પણ ઈમાનદારી છે એ ખોટી નથી, હજી પણ સજ્જન લોકો છે એ આપણા સમાજમાં જીવે છે। હવે એક પ્રસંગ આપણને આપેલો છે એ તમે ધ્યાનથી સાંભળો। एक बार रेलवे स्टेशन पर टिकट लेते हुए गलती से मैंने 10 के बजाय 100 रुपये का नोट दिया। લેખક આપણને વાત કરે છે કે એક વખત છે એવું ઘટના બને છે કે રેલવે સ્ટેશનની અંદર 10 રૂપિયાની ટિકિટ મારે લેવાની હોય છે, પણ હવે
10ની જગ્યા ઉપર મેં 100 रुपया આપ્યા और मैं जल्दी जल्दी गाड़ी में आकर बैठ गया અને ગાડીનો સમય પણ થઈ ગયો હતો, ગાડી પણ છે એ પ્લેટફોર્મ પર આવી ગઈ હોય છે અને હવે હું ટિકિટ લઈને ફટાફટ ગાડીમાં બેસી ગયો। थोड़ी देर में टिकट बाबू उन दिनों के सेकंड क्लास के डिब्बे में हर आदमी का चेहरा पहचानता हुआ उपस्थित हुआ। હવે વિચાર કરો કે આપણા સમાજમાં પણ ઈમાનદારી છે એ જોવા મળે છે, એનો લેખક એક દાખલો આપે છે। કેમ કે લેખક શું કરે છે તો કે 10 રૂપિયાની ટિકિટ હોય છે એને એ 100 રૂપિયા આપે છે। હવે ઉતાવળ હતી એટલે ફટાફટ ટિકિટ લઈને ગાડીના ડબ્બામાં બેસી જાય છે। હવે આ ટિકિટ બાબુ જે છે એ શું કરે છે તો કે લેખક જે જગ્યા ઉપર બેઠા હોય છે ત્યાં એ આવી પહોંચે છે। उसने मुझे पहचान लिया और बड़ी विनम्रता के साथ मेरे हाथ में 90 रुपये रख दिए और बोला, यह बहुत गलती हो गई थी, आपने भी नहीं देखा, मैंने भी नहीं देखा। હવે આ ટિકિટ બાબુ જે છે એ શું કરે છે તો લેખક પાસે આવે છે અને જે ટિકિટના 90 રૂપિયા બાકી હોય છે એ લેખકને આપે છે અને શું કહે છે કે મારાથી આ મોટી ભૂલ થઈ ગઈ, તમને પણ ખબર ન રહી અને મને પણ ખબર ન રહી, કેમ કે 10 રૂપિયાની ટિકિટ હતી અને તમે મને કેટલા રૂપિયા આપ્યા હતા તો 100 રૂપિયા આપ્યા હતા અને મને પણ ખબર ન રહી, મને તો એવું લાગ્યું કે તમે મને 10 રૂપિયા આપ્યા હશે અને પછી મેં જોયું તો એ 100 રૂપિયા હતા અને આલ્યો આ 90 રૂપિયા હું તમને પાછા આપવા માટે અહીં આવ્યો છું। मैंने भी नहीं देखा, उसके चेहरे पर विचित्र संतोष की गरिमा थी। विचार करो कि આપણા આવા લોકો પણ જોવા મળે છે કે જે પોતાની ઈમાનદારી છે એ ભૂલતા નથી, તો આ રીતે એના ચહેરા ઉપર લેખકે જોયું તો વિનમ્રતા જોવા મળે છે અને આ જોઈને લેખક છે એ આશ્ચર્યચકિત થઈ જાય છે। कैसे कहूँ कि दुनिया में सच्चाई और ईमानदारी लुप्त हो गई है। તો આપણે પણ એવું ન કહી શકીએ કે ભાઈ આ દુનિયાની અંદર એ સાચા લોકો નથી, ઈમાનદારી લોકો નથી। હા, સાચા લોકો પણ છે અને ઈમાનદારી ભર્યું જીવન પણ એ લોકો જીવતા હોય છે, પણ એવું કહેવાય ને કે અમુક લોકો એવું કાર્ય કરતા હોય કે જેનાથી આવા લોકો છે એ પોતે દબાઈ જતા હોય છે, પણ આપણા આ સમાજની અંદર એ સાચા લોકો પણ છે અને ઈમાનદારી ભર્યું જીવન પણ લોકો જીવતા હોય છે। બીજો એક પ્રકારનો ઘટના એ આપણને બતાવેલી છે। લેખક એક ઓર ઘટના કા જિક્ર કરતે, હવે આપણને બીજી પણ ઘટના બતાવેલી છે, એમાં પણ છે ઈમાનદારીનો ગુણ છે આપણને આપેલો છે, તો આપણે એ જોઈએ। एक बार मैं बस में यात्रा कर रहा था, मेरे साथ मेरी पत्नी और 3 बच्चे भी थे। હવે લેખક જે છે એક વખત એ બસમાં યાત્રા કરી રહ્યા હતા, એની સાથે એની પત્ની અને એના 3 સંતાનો હતા। बस में कुछ खराबी थी, रुक रुक कर चलती थी। આપણે પણ જોઈએ છીએ કે અમુક સમયે આવી ઘટના બનતી હોય છે, કેમ કે આપણને ઉતાવળ હોય અને હવે આપણે બસમાં બેસી ગયા છીએ તો અમુક સમયે બસમાં પણ છે એ આવી ઘટના બનતી હોય છે। હવે લેખક જે બસમાં બેઠા હોય છે તો એ બસની હાલત પણ કેવા પ્રકારની છે તો એ બરાબર ચાલી શકતી નથી। गंतव्य से कोई 8 किलोमीटर पहले ही एक निर्जन सुनसान स्थान में बस ने जवाब दिया, रात के कोई 10 बजे होंगे। હવે ઘટના પણ શું બને છે કે આ બસ ધીમે ધીમે ચાલતી હોય છે અને એવા વિસ્તારમાં આવી પહોંચી હોય છે અને રાતના 10 વાગ્યાનો સમય પણ છે એ થયો હોય છે અને હવે આ બસ છે તે જગ્યા ઉપર આવીને ઊભી રહી જાય છે। બસ મેં યાત્રી ગભરા ગઈ, સ્વાભાવિક છે કેમ કે સુમસાન વિસ્તાર હોય ત્યાં કોઈ ન હોય, કેમ કે રાતનો પણ સમય છે, રાતના 10 વાગ્યા હોય છે અને હવે આ બસ છે એ આગળ ચાલી શકતી નથી, કેમ કે બસમાં છે એ કોઈ પ્રકારની ખરાબી છે આવી ગઈ હોય છે અને હવે બસના જે યાત્રિકો હોય છે એને પણ ગભરામણ થાય છે કે અહીંયા આ બસ ક્યાં ઊભી રહે, અહીં તો કોઈ નથી અને રાતનો પણ સમય છે, એવી સુમસાન જગ્યા છે એમ। कंडक्टर उतर गया और एक साइकिल लेकर चलता बना। હવે ઘટના શું બને છે આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ કે બસનો જે કંડક્ટર હોય છે એ બસમાંથી ઉતરી જાય છે અને પોતાની સાયકલ લઈને છે એ ત્યાંથી निकली जाए છે। लोगों को संदेह हो गया कि हमें धोखा दिया जा रहा है અને હવે જે બસના યાત્રિકો હોય છે એ યાત્રિકો જે એકબીજાને કહે છે કે કંડક્ટર છે આપણને આ રીતનું એ નુકસાન પહોંચાડવા માગે છે, કેમ કે આ કંડક્ટર છે એ તો જતો રહ્યો છે, આપણને મૂકીને એ જતો રહ્યો છે
તો હવે કંઈક થવાનું છે એમ. તો આ પ્રકારની પણ વાતો એ કરતા હોય છે. कुछ नौजवानों ड्राइवर को पकड़कर मारने पीटने का हिसाब बनाया. હવે ઘટના શું બને છે? કંડક્ટર છે એ પોતાની સાયકલ લઈને એ જતો રહ્યો હોય છે. હવે બાકી કોણ રહ્યો? તો ડ્રાઈવર. અને હવે જે યાત્રિકો હોય છે એ શું કરે છે? તો ડ્રાઈવરને પકડે છે અને હવે એવું માને છે કે આપણે આ ડ્રાઈવરને મારીએ. એક પ્રકારની યોજના છે બનાવતા હોય છે. આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ. ડ્રાઈવર કે ચહેરે પર હવાયા ઉડને લગી. કેમ કે ડ્રાઈવર છે એ ગભરાઈ ગયો છે, કેમ કે પોતે એકલો છે અને યાત્રિકોની સંખ્યા છે એ વધારે જોવા મળે છે. લોગોને ઉસે પકડ लिया. वह बड़े कातर ढंग से मेरी ओर देखने लगा और बोला, हम लोग बस का कोई उपाय कर रहे हैं. અને હવે જે લોકો છે એ ડ્રાઈવરને પકડતા હોય છે અને ડ્રાઈવરની નજર ક્યાં હોય છે? તો કે મારી ઉપર હતી એમ. અને હવે આ ડ્રાઈવર છે એ લોકોને વાત કરે છે કે અમે એક પ્રકારની યોજના બનાવીએ છીએ. હવે અહીંથી કેમ નીકળવું એ પ્રકારની અમે યોજના બનાવી રહ્યા છીએ. બચાઈએ એ લોગ મારેંગે. કેમ કે બીજા લોકો છે એ મારવાની યોજના કરતા હોય છે. ત્યારે લેખકની સામે આ ડ્રાઈવર છે એ જોવે છે અને શું કહે છે કે મને બચાવો. डर तो मेरे मन में भी था, पर उसकी कातर मुद्रा देखकर मैंने यात्री को समझाया कि मारना ठीक नहीं है. અને વિચાર કરો કે ભાઈ આવા લોકો જે હોય છે, કેમ કે લોકોને ક્રોધ ચડ્યો હોય છે, કેમ કે આવું દ્રશ્ય એ જોઈ ગયા છે. કંડક્ટર જે છે એ ત્યાંથી નીકળી ગયો હોય છે. તો બીજા યાત્રિકો શું કરે છે? તો કે ડ્રાઈવરને પકડે છે. હવે આ ડ્રાઈવર જે છે લેખકની સામું જોવે છે અને શું કહે છે? તમે મને બચાવી લ્યો. અને હવે લેખક શું કરે છે? તો જે યાત્રિક છે એ ડ્રાઈવરને મારવાની યોજના બનાવતો હોય છે એ યાત્રિકને સમજાવે છે કે ભાઈ આ તમે જે કાર્ય કરો છો એ બરાબર નથી. તમે ડ્રાઈવરને શું કામ મારો છો એમ? मैं भी बहुत भयभीत था, पर ड्राइवर को किसी तरह मारपीट से बचाया. હવે લેખકને પણ બીક લાગી હતી. લેખકને પણ ખબર છે કે 10નો સમય થઈ ગયો છે અને આ વિસ્તાર જે છે એ સુમસાન વિસ્તાર છે. અને હવે આ લેખક જે છે પેલા યાત્રિકને સમજાવે છે કે ડ્રાઈવરને મારવું ઉચિત નથી. 1.5-2 घंटे बीत गए. मेरे बच्चे भोजन और पानी के लिए व्याकुल थे. કેમ કે રાતનો સમય હોય તો સ્વાભાવિક છે કે પાણી પણ એ જગ્યાએ મળતું નથી અને ભોજનની વ્યવસ્થા પણ કરી શકાતી નથી. હવે એના જે છોકરાઓ હતા એ પાણી વગરના રોતા હોય છે. मेरी और पत्नी की हालत बुरी थी. लोगों ने ड्राइवर को मारा तो नहीं, पर उसे बस के उतार कर एक जगह घेर कर रखा. अब बने છે કે લેખકે બધા યાત્રિકોને સમજાવ્યા. એટલે યાત્રિકો શું કરે છે કે ડ્રાઈવરને મારતા નથી, પણ એક જગ્યા ઉપર લાવીને એને ત્યાં બેસાડી દે છે અને ફરતે બધા યાત્રિકો છે ઊભા રહી જાય છે, જેથી કરીને આ ડ્રાઈવર છે એ ભાગી ન જાય એમ. इसी समय क्या देखता हो कि एक खाली बस चली आ रही है और उस पर हमारा बस कंडक्टर भी बैठा हुआ है. હવે આ રીતે જ્યારે આ જોવા મળે છે કે બધા યાત્રિકો આ ડ્રાઈવરને છે એ ઘેરી વળે છે, તો એવામાં સામેથી એક બસ આવતી હોય છે અને એ બસમાં પણ છે એ આ લેખકની બસનો એક કંડક્ટર એ બેઠો હોય છે. એ પણ દ્રશ્ય જોવે છે. उसने आते ही कहा, अड्डे से नई बस लाया हूँ, इसी बस पर बैठिए. હવે શા માટે આ કંડક્ટર છે એ સાયકલ લઈને જતો રહ્યો હોય છે? તો આપણને લેખક એક કારણ પણ આપે છે, કેમ કે હવે આ બસ જે છે એ આગળ ચાલી શકવાની નથી. તો બસ સ્ટેશનમાંથી નવી બસ લેવા માટે છે આ કંડક્ટર જતો રહ્યો હોય છે અને બસ સ્ટેશનમાંથી છે એ નવી બસ લાવીને ત્યાં આવે છે એમ. અડ્ડે સે નઈ બસ લાયા હું, ઇસ બસ પર બેઠીએ. અને શું કહે છે કે સ્ટેશનમાંથી હું નવી બસ લાવ્યો છું, તો તમે આમાં બેસી જાઓ. वह बस चलाने लायक नहीं है. फिर मेरे पास एक लोटे में पानी और थोड़ा दूध लेकर आया और बोला, पंडित जी, बच्चों का रोना मुझसे देख नहीं आ गया, वही दूध मिल गया, થોડા લેતા આયા. તો આવી રીતે એ કંડક્ટર છે એ લેખકની પાસે પણ જાય છે, કેમ કે છોકરાઓ છે એ રોતા હોય છે, એટલે છોકરાઓ માટે દૂધ પણ એ લાવ્યો હોય છે. અને લેખકને શું કહે છે, કેમ કે છોકરાઓ રોતા હોય છે એ મારાથી જોવાતું નથી, આલ્યો હું આ દૂધ લાવ્યો છું તો તમે એને પાઈ દો. તો આ રીતે કંડક્ટર જે છે એ લેખક પાસે આવીને એ દૂધ આપે છે.
यात्रिकों में फिर जान आई, सबने उसे धन्यवाद दिया। હવે યાત્રિકો છે એવું માનતા હોય છે કે કંડક્ટર ભાગી ગયો, પણ હકીકતમાં છે એ જ્યારે યાત્રિકો એ બસને જુએ છે ત્યારે હવે આ બધા યાત્રિકો છે એ કંડક્ટર પાસે આવે છે અને એને ધન્યવાદ આપે છે। ड्राइवर से माफ़ी मांगी और 12 बजे से पहले सब लोग बस अड्डे पर पहुंच गए। तो आ रीते છે એ બધા યાત્રિકો એ બસમાં બેસી જાય છે અને 12 વાગ્યા પહેલાં બધા બસ સ્ટેશને પહોંચી જાય છે। कैसे कहूँ कि मनुष्यता एकदम समाप्त हो गई है, कैसे कहूँ कि लोगों में दया माया रह नहीं गई। जीवन में जाने कितनी ऐसी घटनाएं हुए हैं जिन्हें मैं भूल नहीं सकता। तो આપણા જીવનમાં પણ છે એ આવી ઘટનાઓ બનતી હોય છે, તો આપણે પણ કહેવું જોઈએ કે હજી પણ ઈમાનદારી મનુષ્યતા જોવા મળે છે। તો આ રીતે લેખક આપણને એક દાખલો એક પ્રસંગ એ बतावे छे अने कहे छे कि आजे पण लोकोमां ईमानदारी सच्चाई ए जोवा मळे छे। कविवर रवींद्रनाथ ठाकुर ने अपने प्रार्थना गीत में भगवान से प्रार्थना की थी कि संसार में केवल नुकसान ही उठाना पड़े, धोखा ही खाना पड़े, तो ऐसे अवसरों पर भी हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम्हारे ऊपर संदेह न करूं। अंत में लेखक एटलुं ज कहे छे कि कोई दिवस जो कदाच આપણે છે એ આવી મુશ્કેલીનો સામનો કરવો પડે તો આપણે ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરવાની છે કે તું મને શક્તિ આપજે અને તારા ઉપર હું કોઈ શંકા ન કરી શકું। अभी हमारे भारतवर्ष को और भी तरक्की पानी है, और भी साधन और तरीके हैं जिन पर हमें काम करना है। કેમ કે આજે પણ ભારત દેશ છે એ આગળ વધી રહ્યો છે, નવા નવા સંશોધનો છે થઈ રહ્યા છે। આજની પરિસ્થિતિની આપણે વાત કરીએ તો આખા દેશ ઉપર છે એક મારામારી એ જોવા મળે છે। તો આપણો ભારત દેશ પણ છે એ પ્રયત્ન કરી રહ્યો છે આ વાયરસ જે છે એની સામે કેમ લડવું, બરાબર, એની દવા શોધવા માટે ભારત દેશ છે પ્રયત્ન કરી રહ્યો છે। તો આપણે ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરવાની કે હું તારા ઉપર શંકા ન કરી શકું અને કોઈ પણ કાર્ય હું કરવા બેસું તો હે પ્રભુ તું મને શક્તિ પૂરી પાડજે। हमें हिम्मत नहीं हारने की जरूरत है, उम्मीद नहीं छोड़नी है, अभी भी बहुत ही संभावनाएं बची है। लेखक कहते हैं कि हे मेरा मन निराश न होने का अब समय नहीं है, प्रयास करने होगे। तो आ रीते अंत में लेखक एटलुं ज कहे छे, पोताना मनने पण समजावे छे कि हे मन तारे निराश थवानी जरूर नथी, हिम्मतथी तो एनो सामनो करजे। केम के आपणा जीवनमां पण छे अमुक समय एवी मुश्केली आवशे तो एवा समय આપણે નિરાશ થઈ જતા હોઈએ છીએ। તો આપણે આપણા મનને છે એ સમજાવવાનું છે અને શું કહેવાનું છે કે તારે પ્રયત્ન છે એ છોડવાનો નથી, તું પ્રયત્ન કરતો જા, તને સફળતા આપોઆપ મળતી જશે। તો આ રીતે લેખક છે અહીં સમાપન કરે છે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો। થેન્ક યુ।